નમસ્કાર મિત્રો, આજના તાજા અને મુખ્ય સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતો માટે ખુશખબર, યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરતા લોકો માટે ખુશખબરી, એસબીઆઈના ગ્રાહકોને મોટો ઝટકો અને રેશન કાર્ડને લઈને મહત્વના સમાચાર. આજના તાજા અને મુખ્ય સમાચારની માહિતી મેળવતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને દરરોજના મુખ્ય સમાચાર મળી રહે. રાજ્યના ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 1 ફેબ્રુઆરીથી શરૂ કરાશે, જેમાં ખેડૂતો 1 મહિના સુધી નોંધણી કરાવી શકશે. આ માહિતી ગુજરાત સરકાર વતી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી. તેમણે વધુમાં કહ્યું, રાજ્યમાં તુવેરના 135, ચણાના 187 અને રાયડાના 103 ખરીદ કેન્દ્રો બનાવી 10 માર્ચથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે. દેશમાં પબ્લિક સેક્ટરની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, કારણ કે એસબીઆઈએ તેની લોન મોંઘી કરી દીધી છે. બેંકે પોતાની 1 વર્ષની સમયમર્યાદાની માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ ગ્રાહકોને હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન વગેરે તમામ પ્રકારની લોન પર વધારે વ્યાજ દર ચૂકવવો પડશે. હવે પછી આગળના સમાચાર જોઈએ તો રાજ્યમાં સરકારી ગોડાઉનમાં અનાજમાં થતી ગેરરીતિને લઈને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જિલ્લા પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં આ બાબતને ગંભીર ગણાવી કડક સૂચનાઓ અપાઈ હતી અને જવાબદારો સામે પગલાં લેવા પણ તાકીદ કરાઈ હતી. ગેરરીતિ રોકવા 100 કરોડના ખર્ચે તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી લગાવવામાં આવશે, જેનું સીધું મોનિટરિંગ ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. રૂપે ડેબિટ કાર્ડ અને ઓછી કિંમતના ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા બેંકોને આપવામાં આવેલી પ્રોત્સાહન રકમ પર જીએસટી લાગશે નહીં. આ માહિતી નાણાં મંત્રાલયે આપી છે. આપને જણાવી દઈએ કે પ્રોત્સાહક યોજના અંતર્ગત સરકાર બેંકોને રૂપે ડેબિટ કાર્ડથી લેવડ દેવડ અને 2000 રૂપિયા સુધીના ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ઇન્સેન્ટિવ ચૂકવે છે. હવે પછી આગળના સમાચાર જોઈએ તો બાસમતી ચોખાને લઈને સરકારે પહેલીવાર કેટલાક નિયમો બનાવ્યા છે. FSSAIએ બાસમતી ચોખા માટે નિયમનકારી માપદંડો જાહેર કર્યા છે, જેનો 1 ઓગસ્ટ 2023થી અમલ કરવામાં આવશે. જે મુજબ બાસમતી ચોખા કુદરતી સુગંધ ધરાવતા હોવા જોઈએ. બાસમતી ચોખા કૃત્રિમ રંગો, પોલિશિંગ એજન્ટ અને કૃત્રિમ સુગંધથી મુક્ત હોવા જોઈએ. બાસમતી ચોખાના વેપારમાં ભ્રષ્ટાચાર અટકાવવા આ નિર્ણય લેવાયો છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.